સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। IMA ગુજરાત સંલગ્ન તમામ ખાનગી હોસ્પિટલો આજે હડતાળ પર છે। તો વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે। આ વોઇસ ડાઉન કરો ને, મને જ વાગે છે। IMA ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે કલકત્તાની ઘટના બાદ તબીબોની સુરક્ષા પર સવાલ ઊભા થાય છે। તબીબોમાં ખૂબ જ રોષ ઊભો થયો છે, જેને લઈને આજે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં OPD બંધ રાખી તબીબોએ હડતાળ પાડી છે, જેને લઈને વડોદરામાં 700 અને ગુજરાતમાં 25,000 ઓપરેશનને અસર થશે। તબીબો દ્વારા ઇમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી નથી। એરપોર્ટની જેમ હોસ્પિટલોને પણ સેફ ઝોનમાં મૂકવામાં આવે તેવી તબીબો માંગ કરી રહ્યા છે। ઇન્સિડન્સ થયો છે જે ઇન્સિડન્સ થયો છે ઇન્સિડન્સ એટલો ખરાબ અને જનન્ય અપરાધ થયો છે। ડોક્ટરે રિવોલ્વર કાઢી એ તો 100% ખોટું છે। આપણે કોઈ પણ પ્રોટેસ્ટ કરીએ તો શાંતિ રાખવી જ જોઈએ અને શાંતિથી આપણે પ્રોટેસ્ટ કરવું જોઈએ। આપણા જે મંતવ્યો છે, આપણી જે માંગ છે એ સરકાર સુધી પહોંચવી જોઈએ। એના માટે રિવોલ્વર કાઢીને કોઈ પણ કૃત્ય કરવું એ ખોટું છે। તો વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે। રેસિડેન્ટ તબીબો આજે પણ OPDની કામગીરીમાં જોડાશે નહીં। મોટી સંખ્યામાં રેસિડેન્ટ તબીબો વિરોધ પ્રદર્શન કરવા ભેગા થયા હતા। રેસિડેન્ટ તબીબોએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ તબીબોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। દર્દીઓ અને દર્દીના પરિવારજનોએ પેમ્પલેટ આપીને તબીબોએ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। નમસ્કાર। જ્યારે કોલકાતાની એક મેડિકલ કોલેજમાં એક જનન્ય અપરાધ થયો છે અને એક કામ કરતી મહિલા તબીબ પર રેપ કરીને એને જાનથી મારી નાખવામાં આવી છે, ત્યારે આવી ખરાબ ઘટનાને અમે તમામ ભારતના તબીબો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બીજી વસ્તુની વાત કરું તો અમને IMA દ્વારા એક દિવસે હડતાલ કરવાનો એક જે આખા ભારતમાં કોલ આપ્યો છે, એના સમર્થનમાં અમે તમામ તબીબો ઉતરી રહ્યા છે અને અમે તમામ તબીબો એવું વાત કરી રહ્યા છે કે જે OPD હોય અને જે નોન ઇમરજન્સી સર્વિસ હોય એને અમે બંધ રાખીને એક દિવસે હડતાલ કરીને અમે સરકારને વાત જણાવીએ છીએ કે તમે વેસ્ટ બેંગાલ સરકાર સામે પગલાં લો। હવે જોઈ શકો છો કે આ બધા તબીબો આજે એક જસ્ટિસની માંગણી કરી રહ્યા છે। એક મહિલા તબીબ સાથે જે ખરાબ કૃત્ય થયું એના માટે બધા જ લોકો આજે સડક પર ઉતરીને એક માંગણી કરી રહ્યા છે કે એક અપરાધ મોડો। કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।